તો શિવીબાના દીકરાઓ ચાર રમણભાઈ, કારુભાઈ, રાજુભાઈ, રમણભાઈ, ચારે ભાઈઓએ આજે બાના પાછળ ભજન કરાયું છે. તમને ખબર નહીં હોય પણ વર્ષો પહેલા છાબલીમાં આવીને મેં ભગવાનને કીધું હતું કે આ ગામમાં વારો આવો છું. અને કોણ કહે છે કે પરમાત્મા તમારી હા ભરતો નથી? હા ભરે જ સાહેબ. તમારો છોકરો દૂર 2 કિલોમીટર મમ્મી એ બા એ દીકરાનો અવાજ તમારે કાને પડે એટલે તમે તરત જ ખબર પડે કે આ મારા દીકરાનો અવાજ છે સાહેબ. સાબલી 2 જ વખત આવવાનું થયું છે પણ જે તે વખતે એનો કહેવાય ગયો છે કે રામાયણમાં આવવું પડે સાહેબ. અને આજની તારીખ મંડાણી સાહેબ અને મારા શિવીબા નિમિત્ત બન્યા. હું શિવીબાના માટે મારા સોમડિયાને કહી દીધું છે, મારા અલગ ધણીને કહી દીધું છે કે શિવીબા જો અત્યારે જો જન્મ લીધો હોય ને તો મારો સોમડિયો બધા જ સુખ આપે, બધા જ સુખ આપે એ જ હું પ્રાર્થના કરું છું. શિવીબાઈ ઉપર સંકેત હશે કે બોલાવો તેમ થાય. કેટલા બધા દોડી આ બધા દોડી તો આયા અને આજે મારે મય આવવાનું થયું. ચારે દીકરાઓને ધન્યવાદ, જેને જેને સહયોગ આપ્યો ધન્યવાદ. મારે સમાજ સગર સમાજના માતૃશક્તિ અને બધા બેઠા 2 સમાજ અહીંયા ભેગા થયા છે. ત્યારે ધીમે ધીમે સરસ મજાની સરવાણીમાં હું તો સૌ પહેલા તો બધા મારા રામાયણ ગામના પ્રતાપગઢના મારા સાબલી ગામના સર્વ વડીલો અને માતાઓને હું કોટી કોટી વંદન કરું છું સાહેબ. માતૃ દેવો ભવ, પિતૃ દેવો ભવ. અમારા સંતો તો કહે છે તું ભગવાનની યાદ કર કે ના કરી, સોઈ કે ના સોઈ, મંદિરે સોઈ કે ના સોઈ, પણ તું જે કઈ કામ કર્યું જો તારા માતા પિતાનો તું આશીર્વાદ લઈને નીકળે એટલે તારું કામ થાય સાહેબ. આ હું નથી કેતો, ગણપતિ મહારાજ કિસ મારો અજય સરસ ગણપતિ બેસાડે સાહેબ. શાસ્ત્ર કે છે, પુરાણો કે છે, ઉપનિષદો કે છે માતૃ દેવો ભવ, પિતૃ દેવો ભવ સાહેબ. જેને જન્મ આપ્યો, જેને થકી આ જગત જોયું એ માતા અને એ પિતા થકી આપણે આ જગતમાં આયા છે સાહેબ. એ તો લાગ સોરો કેમ કઈ મોટો કરવો એ ખબર હ અને કેટલું અઘરું છે. અને પછી પણ હું એમને કહેતો બધાને કે હારા દીકરા સજ પણ ગણા તો જીવ કી પાસા બાપા તા મને ખબર ન પડે અને તને જતી ખબર પડી એક વિમન નો કર્યો તો એ આજ આવું સ પણ એટલું યાદ રાખજો સાહેબ, તમે ગાલી ગેલી ભાષામાં નો નાતા ત્યારે બોલતા હતા, મોટા થઈને હરખું બોલતા થયા. પણ માએ માન, પિતા એ પિતા, માતા ને પિતા તમારા ગમે તેવા છે પણ સાહેબ માતા ને પિતા એ તમે માંગ્યા હતા. ગણા કે તમે તો નતું માંગ્યું આ રામાયણ, એટલે માંગ્યું તું. દ્રૌપદી માતાએ જેટલું પકડાય એટલું પકડજો. દ્રૌપદી માતાએ પૂર્વ જન્મમાં એમ કીધું કે હે મહાદેવ મને સારો પતિ આપજો, બહાદુર પતિ આપજો. 5 પ્રકારના તથાસ્તુ સાહેબ. જેવી તમે માંગણી કરો ને એવું ગોઠવાઈ જાય. પછી તમે તો એમ કે હું તો ભૂલી જીતું તો આવું નતું મોગ્યું જ હોય સાહેબ. લોભ પડ એટલે હું તો બધા દીકરાઓને એમ કહું છું કે કઈ ન કરો દીવોબત્તી. હું એમ ન કહેતો તમારે જે કરવું કરો પણ માતા અને પિતાને માન આપજો સાહેબ, માતા અને પિતાને માન આપજો સાહેબ.